ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ. જેના કદમ હોય અસ્થિર, જેના કદમ હોય અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. જેના કદમ હોય અસ્થિર એને રસ્તો કદી જડતો નથી. અડગમનના મુસાફિરને, અડગમનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી, હિમાલય પણ નડતો નથી. સારું મિત્રો, અહીંયા આપ દાખલો આપણે આજે ગુણ ઉપર આધારિત દાખલા, બરાબર, જેમાં એક બાળકો ભૂલ કરે છે કેટલી, જે ગુણ ઉપર આધારિત દાખલો પૂછાય તો શું કરવું, બરાબર, એને આપણે જોઈ લઈએ દાખલામાં. સારું, અહીંયા લોટોપ એવા દાખલા મૂક્યા છે, એમાંથી આપણે 3 આવા પસંદ કર્યા છે દાખલા. આગળ એક બાજુ આપણે મૂકી દઈએ, આને પણ એક બાજુ મૂકી દઈએ, અને આ દાખલો છે આપણે મોટી રકમ કરી નાખીએ મિત્રો. સારું, એક મિનિટ મિત્રો, એક બોક્સ લઈ લઈએ આપણે. સારું મિત્રો, અહીંયા રકમ એવી છે, ગણિતની પરીક્ષામાં તમને 100 ગુણમાંથી 100 ગુણ મળે તેની સંભાવના આપણે શોધવાની છે. ગણિતની પરીક્ષા છે, 100 ગુણમાંથી 100 ગુણ મળે તેની સંભાવના. હવે આપણે જે કુલ પરિણામો કયા કયા હોઈ શકે, બરાબર, 100 ગુણ મળવાની સંભાવના આપણે શોધવી છે. એમાં ગુણ જે રહ્યા કયા કયા ગુણ હોઈ શકે, બરાબર. 100 ગુણ હોય તો કે ભાઈ એમાં ગુણ જે હોય, બરાબર, 100 ગુણના પ્રશ્નપત્રમાં તો કે ભાઈ 0 ગુણ હોય. સોરી મિત્રો, કે ભાઈ 0 ગુણ હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, અને છેલ્લે કયા ગુણ આવે? 100 ગુણ આવે. રેડી? એટલા કે ભાઈ પ્રશ્નપત્ર હોય તો એમાં 0 ગુણ પણ આવે. 0 ગુણ આપણે ગણતા નથી, સીધા 1 થી શરૂ કરીને 100 ગુણ સુધી આપણે લખી નાખીએ, એવું ભૂલ થાય છે. એટલે 0 ગુણ પણ આવી શકે. કોઈ પણ વિદ્યાર્થી એવો છે જેને 0 ગુણ પણ આવી શકે, તો કે ભાઈ આવા ગુણ મળી શકે, તો કે ભાઈ અહીં કુલ પરિણામ કેટલા થાય? આ જે ગુણ છે, બરાબર, કયા કયા ગુણ મળી શકે? તો કે ભાઈ અહીં કુલ પરિણામો કેટલા છે ભાઈ? 101. 101 થયા, બરાબર. તો સારું, કુલ પરિણામ હવે ખબર પડી ગઈ ભાઈ 101 કઈ રીતે થયા. કે ભાઈ 0 ગુણ આની અંદર ગણો, 1 થી 100 અંક તો છે જ, પણ એમાં 0 પણ એડ કરી દો, એટલે કુલ પરિણામો કેટલા થયા? 101 થયા. ઓકે, સારું. હવે 100 માંથી 100 ગુણ મળે. હવે આમાં 100 કેટલી વખત છે? 100 એક વખત જ છે, એટલે લખાય અહીં 100 કેટલી વખત છે? 100 એક જ વખત છે. તો તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા, બરાબર, સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ? બરાબર, 100 એક જ વખત છે, એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 1 થશે. રેડી મિત્રો? તો આ રીતે સાનુકૂળ પરિણામો પણ આવી ગયા. તો આપણું સૂત્ર તો બહુ સરળ છે કે ભાઈ P of A
બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા. બરાબર, સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઓકે, હવે એક રેખાખંડ લઈ લઈએ આપણે. છેદમાં કુલ પરિણામોની સંખ્યા. રેડી મિત્રો, આ સૂત્ર લખ્યું. બરાબર સાનુકૂળ પરિણામો કેટલા છે? 1 છેદમાં કુલ પરિણામ કેટલા થયા? 101. રેડી, પી ઓફ એ બરાબર આવો જવાબ આવશે. કેટલો? 1/101. આની પર આપણે બોક્સ પણ મૂકી દઈએ ભાઈ. ઓકે, રેડી. 1/101. કોઈ પણ ગુણવાળો દાખલો આવે એટલે એમાં 0 ગુણ તમારે કુલ પરિણામોમાં ગણવાના છે. એ યાદ રાખવાનું છે. બરાબર મિત્રો, એ ખાસ તકેદારી રાખો એટલે કામ થઈ જાય. દાખલા તરીકે અહીંયા આપણે હાલો આને એક બાજુ મૂકી દઈએ. આ દાખલામાં જોઉં તો અહીંયા ભાઈ, હાલો આ દાખલામાં આ ઘડીક મૂકી દઈએ એક બાજુ. બરાબર, આને એક બાજુ જવા દઈએ, આને પણ એક બાજુ જવા દઈએ. આ જોઉં તો દાખલો, હાલો આવા ગણવો છે ભાઈ. 80 ગુણમાંથી 80 ગુણ મળે એની સંભાવના કઈ? તો ભાઈ 80 ગુણમાંથી 80 તો એક જ વખત આવવાના. એટલે સાનુકૂળ પરિણામો એટલે તમારે આ દાખલામાં શું થશે ભાઈ? અહીંયા દાખલા કે અહીંયા આપણે પી ઓફ બી કહી દઈએ. બરાબર, આ દાખલો બીજો છે એટલે હું એને પી ઓફ બી કહી દઉં તો શું થશે? પી ઓફ બી બરાબર આમાં 80 તો એક જ વખત હશે એટલે 1/, અને 80 ગુણમાં 0 પણ આવશે એટલે 1/, કેટલા આવશે? 81. રેડી, તો આ દાખલો પણ આવડી જાય. ઓકે, તો આ ગુણવાળા દાખલામાં એક ધ્યાન રાખવાનું છે કે એમાં 0ની ગણતરી કુલ પરિણામોમાં કરવાની છે મિત્રો. રેડી, એટલે છેદમાં જો 80 ગુણ હતા તો મેં શું કર્યા? 81, એમાં 0 એડ કરી દીધા. એટલે કુલ પરિણામો એમાં ગણવામાં આપ ખાસ તકેદારી રાખવાની છે. રેડી, પછી એક દાખલો કેવો પૂછેલો મિત્રો? અહીંયા આ દાખલા કે જોઈએ. જો આ દાખલો પાછો કેવો પૂછ્યો ખબર એને? આ બીજો દાખલો છે. જો આ દાખલામાં શું કર્યું છે? તમારા હાથમાં રહેલા બોર્ડના પ્રશ્નપત્રમાં 81 ગુણ મળે એની સંભાવના. હવે આપણે પેપર કેટલા ગુણનું હોય? 80 ગુણનું હોય તો 81 ગુણ મળે જ નહીં તો અશક્ય ઘટના એટલે 0 જવાબ. તો આવો દાખલો પણ પાછો આપણે આવડવો જોઈએ. ઓકે મિત્રો, તો આ રીતે તમામ દાખલા ગણતા રહો અને મિત્રો સરસ મજાનું કામ કરવાનું. અહીંયા જો 0, શું કામ 0? કારણ કે 81 ગુણ આવે જ નહીં. કારણ કે આપણું બોર્ડનું પ્રશ્નપત્ર કેટલા ગુણનું છે? 80 ગુણનું છે. તો એમાં 81 ગુણ આવે નહીં, અશક્ય ઘટના. એટલે જવાબ શું આવશે? અહીંયા 0. ખાસ તકેદારી રાખો બાળકો, અહીંયા જવાબ આવશે 0. બરાબર, આ જવાબ આવશે. ઓકે, આ 0 અશક્ય ઘટના. આ શું થઈ? અશક્ય ઘટના. ખાસ તકેદારી. આ ઓકે, 1/81 કઈ રીતે ખબર પડી ગઈ મિત્રો? અહીંયા 1/101 કઈ રીતે, એ પણ તમને આવડી જવું
જોઈએ. ઓકે, થેન્ક યુ મનીષ વિંજોડા. નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું. થેન્ક યુ.